સુરતના ટેક્સટાઇલની મિલેનિયમ માર્કેટ બેમાં લાગેલી આગ આખરે ભારે જહેમત બાદ કાબૂમાં આવી ગઈ છે। આગ લાગતા જ ફાયર વિભાગની 10 થી 15 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આખરે આગને કાબૂમાં લીધી હતી। ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ઉલ્લેખનીય છે કે મિલેનિયમ માર્કેટના છઠ્ઠા માળે દુકાન નંબર 645માં વિકરાળ આગ લાગી હતી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। 12:35 ટાઈમમાં ફાયર કંટ્રોલમાં આગનો કોલ આવ્યો કે મિલેનિયમ માર્કેટના છઠ્ઠા માળે આગ લાગેલી છે। જેવો જ કોલ મળતા માંદરવાજા, મજુરા, ડુંબાલ, નવસારી બજાર, ગાચી શેરી, પુણા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે મોકલેલી 8 થી 10 ગાડીઓ। આગ ઓલવી દીધેલી છે। ફક્ત ને ફક્ત પુલિંગની કામગીરી ચાલુ છે અને અમારી મ્યુનિસિપલ કોર્પોરેશનના માર્કેટની અંદર જ્યારે બી આગ લાગે તો સામાન્ય હોય કે મોટી અમે 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે મોકલતા જ હોઈએ છીએ। બીજું વિશેષમાં આજે આંબેડકર સાહેબની જન્મજયંતિ હોવાથી સાથોસાથ અમારું નેશનલ ફાયર સર્વિસ ડે હોવાથી ગાડીઓ મેક્સિમમ જનજાગૃતિના પ્રોગ્રામમાં ફિલ્ડ ઉપર કામ કરતી હતી, ત્યાંથી ઘટના સ્થળે બોલાવી લીધેલ છે। કોઈ નુકસાન, કોઈ જાનહાનિના સમાચાર નથી। અત્યારે કઈ કામગીરી ચાલી રહી છે? સાહેબ, અત્યારે પુલિંગની કામગીરી ચાલુ રહી છે।